રાજ્યમાં કાળઝાળ ગરમીની શરૂઆત થઈ છે। રાજકોટ અને સુરેન્દ્રનગરમાં આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું। આજે 9 શહેરોમાં યલો એલર્ટ સાથે હીટવેવની આગાહી કરાઈ છે। રાજકોટમાં આજે ગરમીનો પારો 42 ડિગ્રીને પાર જવાની શક્યતા, તો સુરેન્દ્રનગરમાં પણ ગરમીનો પારો 42 ડિગ્રીને પાર જવાની શક્યતા છે। બનાસકાંઠા, પાટણ, કચ્છ, મોરબીમાં આજે યલો એલર્ટ આપવામાં આવ્યું। મોરબી, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, વડોદરા, સુરતમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। ત્યારે સુરેન્દ્રનગર કે જ્યાં 42 ડિગ્રી પર પારો જવાની શક્યતા છે, આ સાથે સુરત સહિત અલગ અલગ વિસ્તારમાં જેમ કે બનાસકાંઠા, પાટણ, કચ્છ, મોરબી તમામ જગ્યાએ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તો રાજકોટ અને સુરેન્દ્રનગર કે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। રાજકોટ કે જ્યાં આજે ગરમીનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। 2-3 દિવસથી રાજકોટમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર છે। રાજકોટ શહેરના રસ્તા બપોર બાદ સુમસામ ભાસી રહ્યા છે। માર્ચની શરૂઆતમાં જ ગરમીએ તમામ રેકોર્ડ તોડ્યા। જિલ્લા પંચાયત ચોક, ત્રિકોણ બાગમાં સૌથી વધારે ગરમી। ઉનાળાના પ્રારંભે જ રાજકોટ હોટ સિટી બન્યું છે। 14 માર્ચથી ગરમીનો પારો 1 થી 3 ડિગ્રી ઘટશે। હવામાં ભેજનું પ્રમાણ ઘટતા ફૂંકાઈ રહ્યા છે સૂકા અને ગરમ પવન। ઉનાળો શરૂ થતાની સાથે જ જીવ માત્રને પાણીની જરૂર પડે છે અને પાણી વગર ચાલતું નથી। રાજકોટના છેલુભાઈ છે, છેલુભાઈ રેસકોર્સમાં આવેલા જેટલા પણ વૃક્ષો છે ત્યાં જાતે બાઇક પર પોતાના ઘરેથી પાણી લઈ આવે છે। અંદાજિત 200 થી 300 લીટર પાણી દરરોજ પાણીથી કુંડા ભરતા હોય છે। અહીંયા જે છેલુભાઈ છે તેમની સેવા પ્રત્યે ખરેખર આદર થાય આપણને। પોતે જાતે 4 થી 5 કલાક સુધી આ રીતે અલગ અલગ જે કુંડાઓ આવેલા છે તે કુંડા જાતે જ ભરે છે, પોતાના ઘરેથી અથવા તો બગીચામાંથી પાણી ભરી આવે છે। અત્યારે જોઈ શકાય છે કે છેલુભાઈની આ સેવાને સલામ છે। અત્યારે સમગ્ર ગુજરાતની અંદર સૌથી વધારે તાપમાન રાજકોટની અંદર છે ને રાજકોટની અંદર આ સેવા જોઈ શકાય છે કે એક માણસ કેટલી સેવા કરી શકે છે। પશુ પંખીઓ કે જે અન્ય જીવ માત્ર માટે સેવા કરતા હોય છે। જોઈ શકાય છે કે અલગ અલગ જે કુંડા આવેલા છે તે કુંડા ભરે છે, સાથે સાથે નારિયેલ છે એ ભરે છે। આપણે સીધા છેલુભાઈ સાથે વાત કરીશું। છેલુભાઈ અહીંયા આવો, પહેલાં તો તમને આ વિચાર ક્યાંથી આવ્યો? હું વિચાર અહીંયા કાંધુમારો આવ્યો હતો, ગાડીનું રિક્ષા ડ્રાઈવર છું અને કાંધુમારો આવ્યો હતો। મને વિચાર, હું લીટર પાણી ઘરે પીવાનું લઈ આવતો ગાડીમાં, સાથે મને એવું થયું જાડે અમુક 2 દી ગ્લાસ રાખ્યા, વાટકા આવા રાખ્યા, તો બીજે દી આવું તો ખાલી થઈ ગયો। તો મને વિચાર આવ્યો કે મેં કીધું હવે પાણી અહીંયા ચાલુ આવી રીતના કરવું છે। સારી ફેરે વાટકા મૂકવું, કોઈ ગ્લાસ, કોઈ કુંડા, જે હાથમાં આવે એ મૂકતો જાઉં, ભરતો જાઉં। જે ટીપે ટીપે સરોવર ભરાય એમ કાંકરે કાંકરે પાણી ભરાય। બરોબર, પીવા આવે છે પશુ પંખી? તમે દરરોજ આવો એટલે દરરોજ ખાલી હોય। જેઠ ગરોલિયું છે, ખિસકોલિયું છે, ઉંદેડા છે, ઘણું તમે જુઓ એટલે જનાવર કેટલાય છે। કેવો આનંદ થાય આમ જીવ માત્ર માટે આ કરો એટલે? આનંદ આ ખાલી થઈ જાય તો અમને એમ થાય કે ઓહો ખાલી થઈ ગયું, આ કાલનું કેમ થઈ ગયું છે। એક દિવસ આમાં નીંદર જ ન આવે, રાત્રે તો પાણી પાવાનું આવું ને તો નીંદર જ ન આવે। તડફડિયા અમારું, હા, ઉનાળામાં વધારે દરરોજ વહેલા આવું, ચોમાસામાં એકાંતરે આવું, શિયાળામાં એકાંતરે આવું, કારણ કે ઠંડુ હોય થોડુંક વાતાવરણ એ પ્રમાણે એકાંતરે આવું। છેલુભાઈ શું કરો છો તમે? હું કાંઈ નહીં, નિવૃત્ત છું। છોકરા સેવા કરે, નિશાળે મૂકી આવી બાળકો અને નિવૃત્ત થઈને નવરા થઈને સ્કૂલે મૂકી। હું પહેલાં કરતો હતો થમ્સઅપમાં, 40 વર્ષ કરી નોકરી, સેલ્સમેન ડ્રાઈવર છું। હવે પછી પાણીથી આ કુંડા, પછી આ નારિયેલના જે હોય બધું આવે, સંપૂર્ણ વસ્તુ કોઈ નાખી હોય ડબલું કે આ આઈસ્ક્રીમનું તો ભરીને મૂકી દે, બીજે દે આવે તો ખાલી। કોઈ વસ્તુ ઉપયોગમાં લઈ લેવાનું કે આમાં પાણી રહે એવું છે તો આ 2 ટીપા પીશે જનાવર ઉનાળામાં ગમે એ। નીંદડી છે, ઉંદેડા છે, આ જો ખિસકોલા બધે છે, ચકલા ઉનાળે વધારે રોજ 200-300 લીટર પાણી રોજ વયું જ જાય નીકળવું એટલે। આ બાલભવનથી માંડીને કે સંચાલન સુધી 2 સાઈડ। તમે કેટલા વાગે ચાલુ કરો? હું 12:30 ચાલુ કરું તે 4:30 લગી અહીંયાનું। અચ્છા, 4-5 કલાક? હા, છોકરાઓને નિશાળે સ્કૂલે મૂકી આવું, મૂકીને આવીને પછી આ ધંધો કરું, પછી 4:30 જઈને જમું। જમ્યા પહેલાં ન ભાવે। બરોબર, આના પહેલાં જમવું ન હાલે એમ ને? જમવું તો આ કામ ન થાય, પરસેવો વળી જાય વધારે, બીમારીઓ મને પ્લેન ચડાવેલા છે, એટલે આ નિવૃત્ત ધંધાનું કામ છે।
બાળકો ડ્રાઈવર જ કરે છે, ડ્રાઇવિંગ સ્કૂલ કરે. દુનિયા લગભગ ટકી હોય તો આવા સેવાભાવી માણસો ઉપર જ ટકેલી છે. દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું. રેસકોર્સની અંદર ગેલુભાઈ વર્ષોથી છેલ્લા 5 વર્ષથી આ સેવાનું કામ કરે છે. ખરેખર ઉત્તમ કામ કહી શકાય. ભર તાપ છે, 40 થી 41 ડિગ્રી તાપમાન રાજકોટની અંદર. ભારતમાં સૌથી વધુ, ગુજરાતમાં સૌથી વધુ તાપમાન માર્ચ મહિનામાં નોંધાયું છે. ગેલુભાઈ જે સેવા કરે છે એ અબોલ પશુ પંખીઓ માટેની આ સેવા છે, તેમની ખરેખર સલામ છે. અને આવનારા દિવસોની અંદર આવી સેવા યથાવત રહે તે માટે આપણે પણ પ્રાર્થના કરીએ. કેમેરામેન શુભ આશિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, રાજકોટ.